નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ડેરીની ચૂંટણીએ આજે 4 ઝોનના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કર્યું છે. મતગણતરીના અંગે ઝોન 4 માંથી પાર્થિવ પટેલ વિજેતા થયા છે. બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઝોન 4 માંથી પાર્થિવ પટેલને મેન્ડેટ અપાયું હતું, જેથી પાર્થિવ પટેલના પિતા શૈલેષ પટેલે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું, જેને લઈને આજે થયેલા મતદાનમાં પાર્થિવ પટેલનો મુકાબલો હિતેશ પટેલ સાથે થયો હતો. જોકે ઝોન 4ના 81 મતદારો પૈકી 48 મતદારોએ પાર્થિવ પટેલ પર વિશ્વાસ મૂક્યો હતો. આમ 48 મત સાથે પાર્થિવ પટેલ વિજેતા જાહેર થયા છે. આજે મારા દૂધ ઉત્પાદકો તમામ મંડળીઓએ પ્રમુખે જે મને મત આપ્યા છે એ બદલ એ સૌ પ્રમુખ અને મંત્રી મિત્રોનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આગામી દિવસોમાં જે બરોડા ડેરીનો વિકાસ ચાલે છે એ જ પ્રમાણે આગળ ધપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને દૂધ ઉત્પાદકો માટે જે કંઈ એમના લાભમાં નિર્ણય લેવાનો થશે એની માટે અમારો પૂરેપૂરો સહકાર રહેશે. મને 48 મત મળ્યા છે અને મારી સામેની સાઈડ જે લડતા હતા હિતેશભાઈ, એમને 33 મત મળ્યા છે. જીતવા પાછળનું મુખ્ય કારણ જે વર્ષોથી મારા પિતાશ્રીએ આ ડેરીના વહીવટમાં યોગદાન આપ્યું છે, એમના આશીર્વાદથી આજે મને ભવ્ય જીત મળી છે. તો હારેલા વ્યક્તિ વિશે કોઈ કહેવા માંગો છો? એના વિશે હું કંઈ કહી ના શકીશ. પાર્થિવભાઈ, પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને મેન્ડેટ બાદ આ ચૂંટણીમાં તમે ઝંખલાવ્યું, હવે આજે પરિણામ આવ્યું છે. પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે, પાર્ટીના તમામ મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને પાર્ટીના સહકારથી આજે હું ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે. એટલે હું પાર્ટીના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર હૃદયથી નમસ્કાર કરવા માંગુ. એક છેલ્લો સવાલ, પપ્પાની લેગસી તમે આગળ વધાવશો, એક યુવા છો, શું વિઝન છે, શું વિચાર્યું છે? પપ્પાની લેગેસી એમના આશીર્વાદથી જ આજે હું જે કંઈ છું આજે ડિરેક્ટર બની ચૂક્યો છું. બાકી મારું સપનું પણ ના હોય, પણ મારા પિતાશ્રીના આશીર્વાદના લીધે જ હું આજે અહીંયા છું. અને આવનારા દિવસોમાં એમના માર્ગદર્શન હેઠળ એમના અનુભવનો ઉપયોગ કરીને ડેરી માટે જે સારું કરી શકું એનો પૂરેપૂરો પ્રયત્ન કરું. તમામ ધારાસભ્યોનો સપોર્ટ રહ્યો છે, સંગઠનનો સપોર્ટ રહ્યો છે, એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.